નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશમાં યુવાનો અચાનક જ નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશમાં યુવાનો અચાનક કેમ મરી રહ્યા છે, કેમ તેમને અચાનક જ હૃદયરોગનો હુમલો આવી જાય છે, આ સવાલ પૂછતાની સાથે જ લોકો એક જ વાત કરતા હતા કે કોરોનાની વેક્સિન લીધા બાદ યુવાનોમાં અચાનક જ મોતના કિસ્સા વધી રહ્યા છે। પરંતુ ગઈકાલે રાજ્યસભામાં આ જ મુદ્દો ઉઠ્યો અને સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્યસભામાં જે જવાબ રજૂ કર્યો છે એ તમારા સોચ પ્રમાણે, તમારા વિચાર પ્રમાણે બિલકુલ અલગ છે। કોવિડ વેક્સિનના કારણે યુવાનોમાં મોત નથી આવી રહી, પરંતુ આઈસીએમઆરે જે એક સંશોધન કર્યો છે, જે રિપોર્ટ તૈયાર કર્યો છે, એનો જ હવાલો સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્યસભામાં આપ્યો છે। સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું કે જે દેશમાં યુવાનોને અચાનક જ મોત આવી રહ્યું છે, જે આપઘાત કરી રહ્યા છે, તેની પાછળ કોવિડ વેક્સિન નથી। કોવિડ વેક્સિનથી તો યુવાનો વધુ મજબૂત થયા છે, પરંતુ આઈસીએમઆરની જે સંશોધન કર્યો છે 18 વર્ષથી 45 વર્ષના લોકો વચ્ચે 120 હોસ્પિટલોમાં સંશોધન કરવામાં આવ્યું છે અને આ સંશોધન બાદ જે રિપોર્ટ્સ આઈસીએમઆરે પ્રસ્તુત કર્યા છે, આ જ રિપોર્ટનો હવાલો સ્વાસ્થ્ય મંત્રી રાજ્યસભામાં આપી રહ્યા હતા। તેમણે જણાવ્યું કે જે લોકો, જે યુવાનોના મોત થયા છે, તેની જો હિસ્ટ્રી જાણીએ તો આ યુવાનો આ ઘટના પહેલાં કોઈ કોવિડની હોસ્પિટલોમાં ગયા હશે કે તો પછી વધુ પડતી તેમને કસરત કરી હશે। ત્રીજું પણ કારણ બતાવ્યું છે કે તેમને આ ઘટના પહેલાં આલ્કોહોલનું સેવન કર્યું હશે। હવે આ જે કારણો બતાવવામાં આવી રહ્યા છે, એ કારણોથી લોકો હવે કેટલો ઇત્તેફાક રાખે છે એ તો લોકોની પ્રતિક્રિયા આવ્યા બાદ ખબર પડશે, પરંતુ કોવિડ આવ્યા બાદ અને જ્યારથી લોકોએ વેક્સિન લીધી છે ત્યારથી જે 18 વર્ષ, 25 વર્ષ, 22 વર્ષ, 17 વર્ષ જેટલા છોકરાઓને અચાનક જ તેમને હૃદયરોગનો હુમલો આવો અને ત્યાં ને ત્યાં જ એ ઢળી જાય છે, તેમનું મોત નીપજી જાય છે। ત્યારે દેશભરમાં સવાલ આ જ ઊભો થયો હતો કે શું જલ્દબાજીમાં બનેલી કોવિડની વેક્સિનના આડઅસરના કારણે આ ઘટનાઓ બની રહી છે? વિપક્ષ તો સતત સરકાર પર આ જ પ્રકારના ગંભીર આરોપ લગાવતું આવ્યું છે, પરંતુ ગઈકાલે રાજ્યસભામાં એક સવાલના જવાબમાં સ્વાસ્થ્ય મંત્રીએ જે રીતે જણાવ્યું કે કોવિડ વેક્સિનના કારણે આ મોત નથી થતી, આઈસીએમઆરે જે સંશોધન કર્યું છે, એક રિપોર્ટ બનાવ્યો છે, તેના માટે તો કોવિડ વેક્સિન જવાબદાર નથી, પરંતુ બીજા જ પરિબળો જવાબદાર છે। તમને શું લાગે છે? તમારા આંકલન પ્રમાણે તમે શું લાગે છે કે શું વધુ પડતો આલ્કોહોલ કે પછી વધુ પડતી કસરત કે પછી આ ઘટનાઓ પહેલાં કોવિડની હોસ્પિટલોમાં આ વ્યક્તિ ગયા હોય એના કારણે આ ઘટનાઓ બની છે, એવું આઈસીએમઆર તો કહી રહ્યું છે। સ્વાસ્થ્ય મંત્રી તેમનો હવાલો આપી રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે જે લોકોના પરિવારજનોને આવી ઘટનાઓનો સામનો કરવો પડ્યો છે, તેમની પ્રતિક્રિયા આ મામલે શું આવી રહી છે।